તો 70 બેઠકોવાળી વિધાનસભામાં 48 બેઠક સાથે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે। સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક મળવા જઈ રહી છે। અરવિંદ કેજરીવાલને નવી દિલ્હીની કરારી હાર આપનાર પ્રવેશ વર્મા મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ ગણાય છે। જોકે મનોજ તિવારી, મનજિંદર સિરસા, વિજેન્દ્ર ગુપ્તા સહિતના નેતાઓના નામ પણ ચર્ચામાં છે। તો બીજી તરફ 22 બેઠકમાં આપ સમેટાઈ જતા આતિશી આજે 11 વાગે એલજીને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામું સોંપશે। કેજરીવાલ, સિસોદિયા, સત્યેન્દ્ર જૈન સહિતના દિગ્ગજોની હારની વચ્ચે પણ આતિશીએ પોતાની બેઠક જાળવી રાખી। તો 70 બેઠકોવાળી વિધાનસભામાં 48 બેઠક સાથે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ તેની ચર્ચા શરૂ થઈ ચૂકી છે। સૂત્રોનું માનીએ તો મુખ્યમંત્રીનું નામ નક્કી કરવા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બેઠક મળવા જઈ રહી છે।